ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વિગતે વાત કરીએ તો ભરૂચ એલસીબીએ મુલાદ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ 7.32 લાખના મુદ્દામાલને કબજે કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે પર હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે હુન્ડાઈ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલદ ટોલ પ્લાઝા થઈને ભરૂચ આવનાર છે કે જેવી બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1 લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ 7.32 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરેકલા પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ, અમરાન શાહ દિવાન, નવાબ ઉર્ફે અબ્બુ, ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુનિશા દિવાનએ મંગાવેલ હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ભરૂચ.